सकल सिद्धि हेतु मुदा मुरारे पद पंकज स्फुरद मंदरेणुत्कटा। જી હા મિત્રો, આજે આપણે માતા યમુનાજીની કથા સાંભળવાના છીએ, જેની કથા તો પવિત્ર છે જ, પરંતુ મા યમુના બધા ભક્તોને પવિત્ર અને સુખ આપનારા છે એવા માતા યમુનાજીની કથા આજે આપણે સાંભળીએ. નમસ્કાર સનાતની પરિવાર, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટપટ રાણીઓની કથા આપણે સાંભળી રહ્યા છીએ અને એમાં આપણે ગઈકાલે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંને મહારથીઓ વનમાં જાય છે અને ત્યાં એમને તરસ લાગે છે. ત્યારે યમુનાજીના કિનારે હાથ પગ ધોઈ અને નિર્મળ જળ પીવે છે. ત્યારે તેઓ શું જોવે છે? ત્યાં તેમણે એક સર્વાંગ સુંદર કન્યાને તપ કરતા નિહાળ્યા. દાડમની કડી જેવા સુઘટ અને સુંદર દાંતવાળી સ્ત્રીઓમાં ઉત્તમ મનોહર કાંતિવાળી કન્યાને જોઈ અને પોતાના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણના મોકલવાથી અર્જુને તેની પાસે જઈ અને પૂછ્યું, હે સુંદરી, તમે કોણ છો? કોના પુત્રી છો? ક્યાંથી આવ્યા છો અને શું કરવા ઈચ્છો છો? હું એવું સમજ્યો છું કે તમને તમારા લાયક પતિ જોઈએ છે. હે કલ્યાણી, તમે તમારી બધી હકીકત કહો. ત્યારે તે સુંદર કન્યા જવાબ આપે છે કે હું ભગવાન સૂર્યદેવની પુત્રી છું. હું સર્વશ્રેષ્ઠ વરદાતા ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા અહીં કઠોર તપ કરી રહી છું. વીર અર્જુન, હું લક્ષ્મીજીના પરમ આશ્રય ભગવાન સિવાય અન્ય કોઈને મારા પતિ બનાવીશ નહીં. અનાથોના એકમાત્ર બેલી પ્રેમાસ્પદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. મારું નામ કાલિંદી છે. યમુના જળમાં મારા પિતા સૂર્યદેવે એક ભવન પણ બનાવી આપ્યું છે. તેમાં હું રહું છું. જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય હું અહીં જ રહીશ. અર્જુને ભગવાન પાસે જઈ અને આ બધી હકીકત જણાવી. તેઓ તો સર્વ કંઈ જાણતા જ હતા. હવે તેમણે કાલિંદીને પોતાના રથ પર બેસાડી દીધા અને તેની સાથે ધર્મરાજ યુધિષ્ઠિરને ત્યાં એટલે કે ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા. ત્યાર પછીની કથા એવી છે કે પાંડવોની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને રહેવા માટે એક અત્યંત અદ્ભુત અને વિચિત્ર નગર વિશ્વકર્મા પાસે નિર્માણ કરાવી આપ્યું. ભગવાન આ વખતે પાંડવોને આનંદ આપવા અને તેમનું હિત કરવા માટે ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા. તે દરમિયાન અગ્નિદેવને ખાંડવવન આપવા માટે તેઓ અર્જુનના સારથી પણ બન્યા. ખાંડવવનનું ભોજન મળી જવાથી અગ્નિદેવ બહુ પ્રસન્ન થયા. તેમણે અર્જુનને ગાંડીવ ધનુષ, 4 શ્વેત ઘોડા, 1 રથ, 2 અતૂટ બાણોવાળા તર્કસ અને એક એવું કવચ આપ્યું જેને કોઈ અસ્ત્ર શસ્ત્રધારી ભેદી ન શકે. ખાંડવ દહન વખતે અર્જુને યમદાનવને બળતા બચાવી લીધો હતો. તેથી તેણે અર્જુન સાથે મિત્રતા કરી અને તેમના માટે એક પરમ અદ્ભુત સભા ભવન બનાવી આપ્યું. તે જ સભા ભવનમાં દુર્યોધનને જળમાં સ્થળ અને સ્થળમાં જળનો ભ્રમ થઈ ગયો હતો. થોડા દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની અનુમતિ અને અન્ય સંબંધીઓની રજા લઈ અને સાત્યકી વગેરેની સાથે દ્વારકા આવી પહોંચ્યા. ત્યાં આવી તેમણે વિવાહ માટે યોગ્ય ઋતુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુણ્ય નક્ષત્ર જોઈ મંગલ મુહૂર્તમાં કાલિંદીનું પાણી ગ્રહણ કર્યું, જેનાથી તેમના સ્વજન સંબંધીઓને પરમ મંગલ અને પરમ આનંદની પ્રાપ્તિ થઈ. અવંતી દેશના રાજા વિંદ અને અનુવિંદ હતા. તેઓ દુર્યોધનને આધીન રહેનારા તથા અનુયાયી હતા. તેમની બહેન મિત્રવિંદા સ્વયંવરમાં ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના પતિ બનાવવા ચાહતી હતી, પરંતુ વિંદ અને અનુવિંદે પોતાની બહેનને તેમ કરતા અટકાવી દીધી. મિત્રવિંદા શ્રી કૃષ્ણના ફોઈ રાજાધિદેવીની કન્યા હતી. ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓથી ભરેલી સભામાં તેનું બળપૂર્વક હરણ કરી લઈ ગયા. બધા લોકો એકબીજાનું મોઢું જોતા રહી ગયા. કોસલ દેશના નગ્નજીત નામના રાજા બહુ જ ધાર્મિક હતા. તેમની પરમ સુંદરી કન્યાનું નામ હતું સત્યા. નગ્નજીતની પુત્રી હોવાથી તેને નાગ્નજીતી પણ કહેવાતી હતી. રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે તીક્ષ્ણ શિંગડાવાળા
ખૂબ માતેલા, કોઈને ન ગાંઠતા બળવાન અને વીર પુરુષોની ગંધને ન સહેનારા 7 સાંડોને જે વીર પુરુષ એક સાથે નાચશે તેને જ સત્યા પત્ની તરીકે પ્રાપ્ત થશે. જ્યારે યાદવશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ બહુ મોટી સેના લઈ અને કૌશલપુરી પહોંચ્યા. કૌશલ નરેશ મહારાજ નગ્નજીતે બહુ જ પ્રસન્નતાપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને આસન વગેરે આપી અને ઘણી બધી પૂજા સામગ્રીથી તેમનો સત્કાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમને બહુ અભિનંદન આપ્યા. રાજા નગ્નજીતની કન્યા સત્યાએ જોયું કે મારા ઈષ્ટદેવ રમારમણ ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે. ત્યારે તેણે મનથી જેવી અભિલાષા કરી કે જો મેં વ્રત નિયમ વગેરેનું પાલન કરી અને શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યું હોય તો એ જ મારા પતિતાઓ અને મારા નિર્મળ મનોરથ સત્ય થાવો. સત્યા મનમાં જ વિચારવા લાગી કે ભગવતી લક્ષ્મી, બ્રહ્મા શંકર અને મોટા મોટા લોકપાલો જેમના પદારવિંદ નીરજને પોતાના મસ્તક પર ધારણ કરે છે અને જે પ્રભુએ પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરવા માટે જ સમયે સમયે અનેક લીલા અવતારો ધારણ કર્યા છે, તે પ્રભુ મારા કયા ધર્મ, વ્રત અને નિયમથી પ્રસન્ન થશે? તેઓ તો માત્ર પોતાની કૃપાથી જ પ્રસન્ન થઈ શકે છે. રાજા નગ્નજીતે ભગવાન શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરી પ્રાર્થના કરી. જગતના એકમાત્ર સ્વામી નારાયણ, આપ આપના સ્વરૂપભૂત આનંદથી જ પરિપૂર્ણ છો અને હું છું એક તુચ્છ મનુષ્ય. હું આપની શી સેવા કરું? રાજા નગ્નજીતનું આપેલું આસન, પૂજા વગેરેનો સ્વીકાર કરી અને ભગવાન શ્રી કૃષ્ણ બહુ પ્રસન્ન થયા. તેઓ હસતા હસતા મેઘ જેવી ગંભીર વાણીથી કહ્યું કે રાજન, જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે તેના માટે કાંઈ પણ માગવું ઉચિત નથી. ધર્મજ્ઞ વિદ્વાનોએ ક્ષત્રિયની યાચના વૃત્તિની નિંદા કરી છે. તેમ છતાં આપની પાસે મિત્રતાનો, પ્રેમનો સંબંધ રાખવા માટે હું આપની કન્યાની માગણી કરું છું. અમારે ત્યાં આના બદલામાં કોઈ ધન વગેરે આપવાની પ્રથા નથી. ત્યારે નગ્નજીતે શો જવાબ આપ્યો તે મિત્રો આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.